ભારતની એકતા અને અખંડિતતા માટે જે ક્ષત્રિયોએ, જે રાજા રજવાડાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે, બધું જ એમ કે ના માંગતા સમસ્ત એમની જે રાજા રજવાડા આપી દીધા છે, એવા ક્ષત્રિયો ઉપર જ્યારે આજે ચંદ મતો લેવા માટે ટિપ્પણી કરવામાં આવે, ક્ષત્રિયોની મા દીકરીઓ વિશે આવું કંઈક બોલવામાં આવે, અભદ્ર બોલવામાં આવે કે જે સત્ય છે જ નહીં, ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે જે રૂપાલા સાહેબે કહ્યું છે કે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, પણ ઇતિહાસમાં એવો ક્યાંય એક પણ દાખલો જોવા નહીં મળતો. તો આજે રૂપાલા સાહેબના નિવેદનને અમે ક્ષત્રિય સમાજ છોટાઉદેપુર સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને જો આ ક્ષત્રિય સમાજ એક માંગ કરે છે કે રૂપાલાને જે ટિકિટ રાજકોટની સીટ પરથી આપી છે ભાજપે, જો એ ટિકિટ રદ નહીં કરે તો અમે આ ચૂંટણીમાં ભાજપનો પણ બહિષ્કાર કરીશું. એમને માફી માંગી છે તો કેમ માંગી છે? એ એક રાજકીય સભા હતી ત્યારે આજે માફી માંગી છે એ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે માફી નથી માંગી કે ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનોને એમને સાથે નહીં રાખ્યા, પણ ફક્ત ને ફક્ત એક રાજકીય મિટિંગમાં એમને માફી માંગી છે. તો એ કોઈ પણ રજપૂત સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, એના કોઈ પણ આગેવાનો, કોઈ પણ સંગઠન આ માફીને સ્વીકાર્ય કરતું નથી. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.